મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે કાર્બનિક સંયોજનોની પ્રક્રિયા વિધિ વિશેની વાત કરી હતી. એમાં આપણે વાત કરી હતી કે એના મુખ્ય જે પરિબળ હોય કે કાર્બનિક સંયોજનોની ક્રિયાવિધિને સમજવા માટે આપણે પહેલા બંધ વિભાજન કેવી રીતનું થાય છે, ત્યારબાદ એમાં કયા પ્રકારની અસર એટલે કે ઇલેક્ટ્રોનિક અસર, પ્લસ આઈ અસર જે છે, પછી પ્લસ એમ અસર, સંસ્પંદન, એવી અલગ અલગ અસર, આ સિવાય મધ્યવર્તી નિપજ અને હુમલો કરનાર પ્રક્રિયા, આ જે કાર્બનિક સંયોજનોની ક્રિયાવિધિના મુખ્ય જે 4 પરિબળો છે એની ચર્ચા કરી હતા. છેલ્લે આપણે વાત કરી હતી પ્લસ આઈ અસર એટલે કે પ્રેરક અસર વિશેની આપણે વાત કરતા હતા, જેમાં આપણે પ્લસ આઈ અને માઇનસ આઈ અસર જોઈ હતી અને કેટલાક જે સંયોજનો છે એની સ્થાયીતા વિશેની ચર્ચા કરી હતી. હવે ત્યાંથી આજે આપણે આગળ થોડીક વાત કરશું કે પ્લસ આઈ અને માઇનસ આઈ અસરની ઉપરથી આપણે કોઈ એસિડ કે બેઝ જે છે એની સ્થાયીતા કઈ રીતે નક્કી કરીએ કે એસિડ અને બેઝની સ્થાયીતા. આપણે પહેલા વાત કરીએ એસિડની. તો કોઈ પણ સંયોજન એસિડ છે આપણે કઈ રીતે નક્કી કરીએ કે ધારો કે આ કોઈ એક પદાર્થ છે, એટલે એવું માની લો આ પદાર્થ જો H+ આયન છૂટો કરે તો આપણે એને એસિડિક કહીએ છીએ, અને જો એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે તોય આપણે એને શું કહીએ છીએ, એસિડ એવું કહીએ છીએ. બરાબર, કે જ્યારે કોઈ સંયોજન H+ આયન ગુમાવે તો એને આપણે એસિડિક કહીએ છીએ. જેમ કે હું ઉદાહરણ તરીકે લખું તો H2SO4 છે. બરાબર, એ H2SO4 માં તમે જુઓ તો 2 H+ આયન છૂટા થાય. જ્યારે એનું પાણીમાં આયનીકરણ થાય ત્યારે 2 H+ આયન અને બીજું શું છૂટું થશે, SO4 2- આયન. તો આને શું કહેવાશે, એસિડિક એવું કહેવાય. એવી જ રીતે અહીંયા તમે જુઓ કે HCl તમને આપ્યું છે, તો એની અંદર એક H+ અને બીજું આપ્યું છે Cl-. તો અહીંયા H+ આયન થયો. તો આ રીતે જ્યારે કોઈ સંયોજનની અંદરથી H+ આયન છૂટો થતો હોય તો એ H+ આયન ઉપરથી એની એસિડિકતા નક્કી થાય. હવે બીજી વસ્તુ અહીંયા તમે ખાસ ધ્યાન રાખો કે આપણે આગળ જ્યારે કાર્બોકેટાઇન ને કાર્બોએનાઇન માટે લખ્યું હતું ને, એવી જ રીતે જો અહીંયા લખું કે એસિડની એસિડિક ક્ષમતા ચલે છે સંયુગ્મી બેઝની સ્થિરતા ચલે છે માઇનસ આઈ અસર, માઇનસ આઈ સમૂહની સંખ્યા ના છેદમાં પ્લસ આઈ સમૂહની સંખ્યા. એટલે હાવ જો આ જે સંબંધ લખાયો છે એની ઉપરથી હાવ ઈઝી મને ખબર છે. આ હું અહીંયા સીધું લખું જો ઓલું સંયુગ્મી એસિડ બેઝ જે કાંઈ છે ને એને જવા દો કે એસિડિક ક્ષમતા એટલે કે જે એસિડની પ્રબળતા છે એ માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં હશે અને પ્લસ આઈ અસરના કેવા હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે. આપણે જો ઉદાહરણ અહીંયા જોતા જઈએ ને તો આવી રીતે હું લખું કે અહીંયા CH3 CH2 COOH, એની પછી એક હું અહીંયા ઉદાહરણ લખું કે Cl CH2 COOH, એની પછી લખીએ અહીંયા F CH2 COOH. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે અહીંયા ઉપર ચોખ્ખો સંબંધ જ લખેલો છે કે એસિડની ક્ષમતા ચલે છે પ્લસ આઈ અસર સમૂહની સંખ્યા અને માઇનસ આઈ અસર સમૂહની સંખ્યા અને પ્લસ આઈ સમૂહની સંખ્યા. અહીંયા ખાસ તમે જો કે અહીંયા શું થઈ જશે કે આ કઈ અસર દર્શાવે, માઇનસ આઈ અસર દર્શાવશે. આ કઈ અસર દર્શાવશે, આઈ માઇનસ આઈ અસર દર્શાવશે. ને આ કઈ અસર દર્શાવશે તો કે પ્લસ આઈ અસર દર્શાવશે. આ બધામાંથી એક હાઇડ્રોજન છૂટો કરું ને એટલે કાંઈક આવી રીતે થશે કે CH3 CH2 COOH અને અહીંયા O- થશે. અહીંયાથી એક છૂટું કરું તો Cl CH2 COO-, અહીંયાથી જો હું કરું તો F CH2 COO-. હવે અહીંયા આગળ તમે ખાસ જુઓ ને કે આજે મેં અહીંયા સંયોજન લખેલું છે એમાં પહેલું અને બીજું સંયોજન ખાસ જુઓ. બરોબર, એમાં જે તમને સ્થાયીતા આપી છે અહીંયા થોડીક જગ્યાના અભાવે હું અહીંયાથી આમ લખી નાખું, અહીંયાથી H+ આયનને દૂર કરી દઉં એટલે આ સંયોજન છે ને કાંઈક આવી રીતે થઈ જશે કે માઇનસ. અહીંયા પ્લસ આઈ અસર છે, અહીંયા પ્લસ આઈ અસર છે, અહીંયા તે -i અસર છે અને અહીંયા તમને કઈ અસર જોવા મળશે, -i અસર. હવે આપણે શું કીધું હતું કે
માઇનસ આઈ અસરના શું હોય સમપ્રમાણમાં અને પ્લસ આઈ અસરના કેવા હશે વ્યસ્ત પ્રમાણમાં હશે. બીજી વસ્તુ શું થશે કે આ પ્લસ આઈ અસરનો અર્થ શું થાય કે આ ઇલેક્ટ્રોનને દાન કરે, આ કન્ટિન્યુ શું કરે ઇલેક્ટ્રોનને દાન કરે. તો ઇલેક્ટ્રોનને દાન કરે તો એને કારણે આનો આ જે એનાયન છે ને, આ જે એનાયન છે એ ઓછો સ્થાયી હશે. જ્યારે આ શું કરે તો કે પ્લસ આઈ અસરમાં માઇનસ આઈ અસરમાં ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, તો એને કારણે આ સંયોજનની સ્થાયીતા વધારે હશે. તો સ્થાયીતા વધારે હશે એમ એની એસિડિકતા તે કેવી હોવાની મહત્તમ રહેવાની. તો ખાસ તમે જો સૌથી વધારે મહત્તમ આ, એની પછી આ. જો ફરીથી એક વખત કહું છું, ખાસ અહીંયા ધ્યાન રાખજો, અલગ કલર આપણે ઉપયોગ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. જો કઈ રીતે નક્કી થશે કે અહીંયાથી જો તમે હાઇડ્રોજનને દૂર કરો તો કંઈક આવું સંયોજન બનશે, અથવા તો હાઇડ્રોજનને દૂર નથી કરતા તો જો આ પ્લસ આઈ અસર દર્શાવે એટલે કરશે ઇલેક્ટ્રોનનું દાન, બરોબર, એટલે અહીંયાથી તે ઇલેક્ટ્રોનનું દાન થશે. એવી રીતે આ માઇનસ આઈ અસર દર્શાવે એટલે આ શું કરશે ઇલેક્ટ્રોનને પોતાની સાઈડ જે છે એ ખેંચશે, બરોબર, કાંઈક આવી રીતે થશે. હવે અહીંયાથી જો આપણે હાઇડ્રોજનને દૂર કરીએ એટલે કાંઈક આવી રીતના સંયોજનો બનશે. પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોનનું શું કરે દાન કરે. ઓલમોસ્ટ અહીંયાનો જે કાર્બો એનાયન છે ત્યાં ઋણ વીજભાર તો છે જ, એ ઋણ વીજભાર હોવાને કારણે ત્યાં વધુ ઇલેક્ટ્રોન વધશે, તો એને કારણે એની અસ્થાયીતા તે વધશે. એટલે જો પ્લસ આઈ અસર હોય કોઈ એસિડિક સંયોજનમાં, પ્લસ આઈ સમૂહ હોય કોઈ એસિડિક સંયોજનમાં, તો એ હંમેશા જે છે એની એસિડિક ક્ષમતા કેવી હશે ઓછી હશે. પણ જો તમારી પાસે કોઈ માઇનસ આઈ અસર ધરાવતો સમૂહ આપેલો હોય તો એની એસિડિક ક્ષમતા કેવી હશે વધારે હશે. કેમ એની એસિડિક ક્ષમતા વધારે હશે? કેમ કે ઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે અને એનો કાર્બો એનાયન જે છે એ કેવો હશે વધારે સ્થાયી હશે. એના માટે હજી જે લોકોને નથી ખ્યાલ આવ્યો એ આપણે એક ઉદાહરણ જોઈએ છીએ, ખાસ જો. પણ ઉપરનો સમૂહ ખાલી યાદ હોય ને તોય તમારે વધારે બહુ જાજુ લોજિક છે ને એ વિચારવું ન પડે કે પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં હોય ને માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં હોય અને પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. જો ફરીથી એક વખત બોલું છું કે માઇનસ આઈ અસરના કેવું હશે સમપ્રમાણમાં અને પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. અહીંયા જો CCl3 અહીંયાથી જશે COOH, એની પછી અહીંયા તમે જુઓ તો થઈ જશે CBr3 COOH, એની પછી અહીંયા તમે જુઓ તો Cl3 COOH, બરાબર. હવે અહીંયા ખાસ એક વસ્તુ તમારે જોવાની થશે કે Cl ની પ્લસ આઈ અસર જે છે એ કેવી હશે મહત્તમ હશે. એટલે અહીંયા તમે જો કે અહીંયા 3 માઇનસ આઈ અસર ધરાવતા સમૂહ છે, અહીંયા તે 3 માઇનસ આઈ અસર ધરાવતા સમૂહ છે ને અહીંયા તે 3 માઇનસ આઈ અસર ધરાવતા સમૂહ છે. પણ આ બધાની અંદર તમે ખાસિયત જો તો પહેલા કે ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિન, એમાં ક્લોરિનની જે છે ને એ આઈ અસર વધારે હોય, બરાબર. ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિનમાં સૌથી વધારે ફ્લોરિનની, એની પછી ક્લોરિન, એની પછી બ્રોમિન, એની પછી આયોડિન. તો એક વસ્તુ તો ફિક્સ છે કે ક્લોરિન ધરાવતું જે એસિડિક સંયોજન હશે એ મહત્તમ એસિડિક હશે. પણ પ્રશ્ન અહીંયા ઉભો થાય કે અહીંયા તે 3 Cl છે ને અહીંયા 3 Cl છે, પણ અહીંયા આને ખાસ ધ્યાનથી જોવો તો આવી રીતે છે કે અહીંયા Cl, અહીંયા Cl ને અહીંયા Cl, અહીંયા લાગેલું છે COO માઇનસ, અહીંયા જે Cl છે ને એની હારે COO માઇનસ. તો અહીંયા કાર્બનની હારે 3 Cl લાગેલા છે ને અહીંયા ખાલી એકલું Cl3 આપેલું છે. એને કારણે તમે જોશો ને તો આ જે તમને સંયોજન આપેલું છે CCl3, એની સ્થાયીતા જે છે એ કેવી કહેવાશે સૌથી વધારે કહેવાશે. એટલે આ કાર્બો એનાયનની સ્થાયીતા સૌથી વધારે હોય, એટલે એસિડિક સંયોજન સૌથી વધારે આપેલું, એની પછી બીજું, એની પછી જે છે કોણ થશે ત્રીજું. ખાસ અહીંયા કન્ફ્યુઝન ન થતા ઘણા બધા લોકો કે અહીંયા 3 છે ને અહીંયા 3 છે, તો આને કેમ પહેલી પ્રાયોરિટી આપી? કેમ કે અહીંયાના જે Cl છે એ કાર્બનની હારે જોડાયેલા છે, જ્યારે આ Cl છે એ સીધા સમૂહના કાર્બનની હારે જોડાયેલો છે. એને કારણે જે છે મુખ્યત્વે તમને જોવા મળશે. એટલે આ એસિડની ક્ષમતાનો ક્રમ હતો. હજી એક આપણે ઉદાહરણ જોઈએ, ઘણા બધા જે ઉદાહરણ આગળ જોશું, પણ આ વસ્તુ યાદ રાખજો, માઇનસ આઈ સમૂહની સંખ્યાના સમપ્રમાણમાં ને પ્લસ આઈ સમૂહની સંખ્યાના કેવા હશે વ્યસ્ત પ્રમાણમાં તમને જોવા મળશે. હવે એની પછી આપણે જોઈએ આવી રીતનું એક ઉદાહરણ લખું કે CH3 CH2 CH COOH, અહીંયાથી જશે
CH3 CH CH2 C ડબલ OH ને અહીંયા નીચેની તરફ લખું છું, ખાસ ધ્યાન રાખજો કે CH2 F CH2 CH2 ને C ડબલ OH. હવે જો તમને યાદ હોય તો આપણે માઇનસ આઈ અસરની અંદર જોયું હતું કે જેમ F સમૂહ એટલે કે માઇનસ આઈ અસર ધરાવતો કોઈ સમૂહ વધારે નજીક હોય એમ એની સ્થાયીતા વધારે. એવી જ રીતે જ્યારે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે તો આ નેગેટિવ થશે. તો જો અહીંયા જે ફ્લોરિન છે એ સમૂહ પછીના કાર્બન ઉપર છે. અહીંયા આગળ તો આપણે ફ્લોરિન લખવાનો જ તે રહ્યો કે અહીંયા જે ફ્લોરિન છે એ સમૂહ પછીના બીજા કાર્બન ઉપર છે અને અહીંયા જે ફ્લોરિન છે એ સમૂહ પછીના ત્રીજા કાર્બન ઉપર છે. એટલે જેમ માઇનસ આઈ અસર ધરાવતો સમૂહ એ વધારે નજીક હશે, બરોબર, એસિડિક સંયોજન જે છે એ માઇનસ આઈ અસર ધરાવતો સમૂહ એ એસિડિક સમૂહની વધારે નજીક હશે, એમ એની સ્થાયીતા જે છે એ કેવી હશે? મહત્તમ હશે, બરોબર. એટલે અહીંયા તમે જુઓ કે F આ COOH ની સૌથી વધારે નજીક છે તો આની સ્થાયીતા સૌથી વધારે કહેવાય. એટલે એક સૌથી વધારે સ્થાયી, એની પછી થઈ જશે 2, એની પછી થઈ જશે 3. એટલે આ રીતે કાંઈક થશે 1, 2 અને 3, બરોબર. પહેલું જે આપણે શું જોયું તો કે માઇનસ આઈ અને પ્લસ આઈ સમૂહની સંખ્યા ઉપર. બીજું જે છે એ ખાસ તમે અહીંયા આવી રીતે તમને સમજવા માટે લખી શકો કે એસિડિક સમૂહ એસિડિક સમૂહ ચલે છે 1/- માઇનસ આઈ સમૂહનું અંતર. એટલે આ રીતે તમે એની એસિડિક ક્ષમતા જે છે એ નક્કી કરી શકો. હજી આપણે એક ઉદાહરણ લઈએ. આમાં આપણે અલગ રીતે જે છે એ થોડુંક લઈએ. અત્યાર સુધી આપણે એકના એક જે છે ફ્લોરિન ને ક્લોરિન ના લેતા હતા. હવે આપણે અલગ સમૂહ જે છે લઈએ. ઉદાહરણ તરીકે આવી રીતે આપણે લઈએ. એટલે આને હું થોડી જગ્યા અહીંયા જાજી કરી નાખું. આવી રીતે આપણે જોઈએ કે CH2 COOH અહીંયા થઈ જશે NH2, અહીંયા થઈ જશે CH2 COOH, અહીંયા થઈ જશે H, એવી રીતે અહીંયા થઈ જશે CH2 COOH CH3. હવે સ્વાભાવિક છે આની એસિડિકતાનો તમારે ક્રમ લખવાનો છે. થોડુંક તમે વિચારો તમારી જાતે, અને આનું જો તમારે એસિડિકતાનો ક્રમ લખવો હોય તો કઈ રીતે તમે લખી શકો? મેં તમને એવું કીધું છે કે જે માઇનસ આઈ અસર દર્શાવતું હશે એની એસિડિકતા વધારે હશે. જો આ સમૂહ માઇનસ આઈ અસર દર્શાવે, હવે આની તો છે ને આઈ અસર જ તે છે ને શૂન્ય, એટલે તો પ્લસ કે માઇનસ નો તો સવાલ જ ન રહ્યો. ને આ કોણ દર્શાવશે? પ્લસ દર્શાવે. તો માઇનસ આઈ અસર દર્શાવે એટલે આની વધારે, એની પછી આની, બરોબર. એટલે તમે જોશો કે આ માઇનસ આઈ અસર દર્શાવતું હોવાથી પહેલું મહત્તમ એસિડ હશે, એની પછી બીજું, એની પછી ત્રીજું જે છે એ તમને જોવા મળશે. એની પછી નું આપણે એક સંયોજન જે છે લઈએ કે આવી રીતે લઈએ કે COOH, અહીંયા COOH, એની પછી લઈએ CH2 COOH, અહીંયા હું લખી નાખું CH2 COOH, CH2 COOH. હવે આની તમારે એસિડિકતાનો ક્રમ નક્કી કરવાનો છે, બરોબર. હવે આની એસિડિકતાનો તમારે ક્રમ નક્કી કરવાનો હશે તો કઈ રીતે થશે? COOH છે ને એ પહેલા તો કઈ અસર દર્શાવે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્લસ આઈ અસર દર્શાવે કે માઇનસ આઈ અસર દર્શાવે, કે ઇલેક્ટ્રોન મેળવતું હશે કે ઇલેક્ટ્રોન ગુમાવતું હશે. તો તમને ખબર હોવી જોઈએ કે COOH છે ને એ માઇનસ આઈ અસર દર્શાવે, બરોબર. ભાઈ માઇનસ આઈ સમૂહ છે એટલે એક વસ્તુ તો દેખીતી થઈ ગઈ કે જેમ આઈ અસર દર્શાવતો સમૂહ ન્યૂનતમ હશે. આપણે ઓલા ફ્લોરિન વાળા ઉદાહરણમાં જોયું હતું ને કે જેમ આઈ સમૂહ અસર દર્શાવતો એટલે કે માઇનસ આઈ અસર દર્શાવતો સમૂહ COOH થી નજીક હશે એમ એની એસિડિકતા કેવી હશે? મહત્તમ. એટલે આ જો આ સૌથી વધારે નજીક છે, આના કાર્બન હારે જોડાયેલો છે. એની પછી તમે જોશો તો કોણ થઈ જશે? આ. એની પછી કોણ આવશે? તો કે આ સંયોજન. એટલે એની એસિડિકતાનો ક્રમ આવી રીતે જોવા મળશે.
એટલે ટૂંકમાં આ રીતે તમે એસિડ અને બેઝ જે છે એસિડિકતા જે છે એ તમે નક્કી કરી શકો. બીજી રીતે તમે જો તો એક આપણે અલગ થોડુંક ઉદાહરણ લઈએ એટલે તમને હજી વધારે એક નવું એક્ઝામ્પલ મળે ને કોમ્પ્લિકેશન તમને કાંઈક ઊભી થતી હોય તો એ દૂર થઈ જાય કે CH3CH બરાબર ને અહીંયા એક તમને આપેલું છે CH3OH. હવે બેયની અંદરમાંથી કોણ વધારે એસિડિક હશે? બરોબર, તમે તમારી રીતે વિચારો તો કે કોણ વધારે એસિડિક હશે. ઉદાહરણ તરીકે અહીંયાથી હું હાઇડ્રોજનને દૂર કરું ને એટલે કાંઈક આવી રીતે થાય કે CH3S માઇનસ અહીંયા જે છે એ હાઇડ્રોજનને તમે દૂર કરો તો CH3O માઇનસ. બરોબર, આ બે છે ને એ ઋણ વીજભારિત છે. તો એ બેયની અંદર તમે જોવો ને તો શું થઈ જાય છે કે અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. મોટું કદ કોનું હશે? સલ્ફરનું કે ઓક્સિજનનું? બરોબર, તો કે સલ્ફરનું મોટું કદ હશે. તો મોટું કદ ધરાવતું જે પરમાણુ હોય બરોબર ને એની ઉપર જો ઋણ વીજભાર હોય તો એની એસિડિકતા મહત્તમ કહેવાય. એટલે આ બેની અંદર તમે જો તો ઋણ વીજભાર છે. તો આ પરમાણુ ને આ પરમાણુ આ બેમાં ઋણ વીજભાર છે. આથી જે પરમાણુનું કદ મોટું હોય અને જો એની ઉપર ઋણ વીજભાર હોય તો એની એસિડિકતા મહત્તમ લખાવું ઉભા રહ્યો. બરોબર, કે મોટા કદ ધરાવતા પરમાણુ પર ઋણ વીજભાર એમ શું થઈ જશે તો કે એની વધુ એસિડિકતા હશે. બરોબર, શું થઈ જશે એ વધુ અહીંયા અયોગ્ય પરમાણુ એવું હશે વધુ એસિડિક જોવા મળશે. એટલે આ રીતે આપણે પ્લસ આઈ અને માઇનસ આઈ અસરની મદદથી જે છે એ એસિડિક અને બેઝિક ગુણધર્મ એટલે એસિડિક ગુણધર્મ જે છે નક્કી કરીએ કે હવે બેઝિક ગુણધર્મની જો આપણે વાત કરીએ કે બેઝિક ગુણધર્મ કઈ રીતે નક્કી થશે. બેઝિક ગુણધર્મની અંદર તમે જોવો ને તો પહેલા બેઝ કોને કહેવાય કે જે OH માઇનસ આયન સહેલાઈથી છૂટો કરે. જેમ કે અહીંયા લખું કે NaOH છે તો NaOH ની અંદર તમે જુઓ તો એક હશે તમારી પાસે Na પ્લસ અને બીજો તમારી પાસે હશે OH માઇનસ. તો OH માઇનસ આયન જેટલો સહેલાઈથી છૂટો થશે એટલી એની જે છે એ બેઝિકતા શું કહેવામાં આવશે? વધારે કહેવામાં આવશે. એટલે એસિડની અંદર શું થતું હતું તો કે H પ્લસ આયન છૂટો કરતો હતો અને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવતો હતો. આની અંદર શું થશે કે ઇલેક્ટ્રોન દાતા તરીકે હશે અને OH માઇનસ આયન છૂટો પડશે. એટલે હું અહીંયા લખું કે બેઝની ક્ષમતા. બેઝની ક્ષમતા જો તમારે નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી થશે કે અહીંયા આવી રીતે હું લખી નાખું કે બેઝની ક્ષમતા ચલે છે પ્લસ આઈ સમૂહોની સંખ્યા ચલે છે 1/- આઈ સમૂહની સંખ્યા. બરોબર, હવે અહીંયા આપણે ધારો કે જો કે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ સીધું CH3NH2 બરોબર, પછી C2H5NH2 એની પછી C3H7NH2 એની પછી C4H9NH2. ઘણા લોકોને એમ થશે કે ભાઈ આમાં તો OH માઇનસ આયન છે જ નહીં તો કઈ રીતે નક્કી થાય? તો જો OH માઇનસ આયન OH માઇનસ અને ઇલેક્ટ્રોન ગુમાવે અને H પ્લસ છે એ મેળવે તો એને શું કહેવામાં આવે? બેઝ કહેવામાં આવે. અહીંયા આગળ તમે જોશો ને તો આ સરળતાથી NH જે છે એ H પ્લસ ને મેળવી શકે. બરાબર, હવે કઈ રીતે થશે તો કે જો પ્લસ આઈ અસર મહત્તમ કોની અંદર જોવા મળે? આને થોડુંક હજી આપણે છૂટથી લખીએ તો આવી રીતે થાય કે CH3NH2 આની અંદર હશે CH2NH2 આની અંદર આવી રીતે હશે CH2NH2.
બરાબર. એવી રીતે અહીંયા આગળ તમે જુઓ તો CH3 CH2 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 ને NH2. હવે પ્લસ આઈ સમૂહની સંખ્યા જુઓ તો ભાઈ કોની વધારે છે? એણે કીધું ને કે બેઝિકતા હશે એ કોના સમપ્રમાણમાં હશે? તો કે પ્લસ આઈ સમૂહની સંખ્યાના સમપ્રમાણમાં હશે ને માઇનસ આઈ સમૂહની સંખ્યાના કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં. તો આમાંય જોવા મળશે, આમાંય જોવા મળશે, બધામાં જોવા મળશે. એટલે આમાં મહત્તમ આઈ સમૂહ છે. એટલે આને હું 4 કહી દઉં, આને 3 કહી દઉં, અને 2 કહી દઉં, અને હું 2 કહી દઉં, આને કહી દઉં 1. તો 4 ની બેઝિકતા સૌથી વધારે હશે, એની પછી 3, એની પછી 2, એની પછી 1. આ રીતે જે છે એ બેઝિકતા આપણે કોઈ સંયોજનની નક્કી કરીએ. એટલે એસિડિકતા અને બેઝિકતા આ રીતે નક્કી થશે કે કોઈ સંયોજન એની હારે, એટલે એની હારે માઇનસ આઈ સમૂહ લાગેલું છે કે એની હારે પ્લસ સમૂહ લાગેલું છે. તો હું એવી આશા રાખીશ કે જે પ્લસ આઈ અને માઇનસ આઈ અસર છે એની ઉપરથી તમને એસિડ અને બેઝની જે છે એ ક્ષમતા કઈ રીતે નક્કી કરવી એનો ખ્યાલ આવ્યો હશે.